નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જો મિત્રો તમે રેગ્યુલર અમારા વિડીયો આ ચેનલ ઉપર જોતા હો અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને જે કંઈ નવી માહિતી આ ડિજિટલ માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ એ તમને સમયસર મળતી રહે। મિત્રો, આજે આપણે ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીના જે ઉપરથી સ્પ્રે કરવાના પાકની અવસ્થા મુજબના ખાતરોની ન્યુટ્રીવન્ટ સિરીઝ છે એના ચોથા નંબરનો ગ્રેડ એટલે કે પીકવન્ટની વાત કરવાની છે। મિત્રો, પીકવન્ટ એ ભારે મોટા પ્રમાણની અંદર ફોસ્ફરસ અને પોટાશયુક્ત ગ્રેડ છે, જેની અંદર 04932 એટલે કે નાઇટ્રોજન 0% છે, ફોસ્ફરસ 49% છે, જ્યારે પોટાશ 32% છે। મિત્રો, આ ICL નો ચોથા નંબરનો ગ્રેડ છે, જેને આપણે છેલ્લી અવસ્થાએ ઉપયોગ કરવાનો હોય છે। પીકવન્ટ પણ ઇઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરેલી 31 ટેકનોલોજી આધારિત ગ્રેડ છે। મિત્રો, કોઈ પણ પાકની અંદર એક સરખું ઉત્પાદન લેવા માટે, એક સરખી ક્વોલિટી બનાવવા માટે, વજન વધારવા માટે, ગુણવત્તા વધારવા માટે તમે પીકવન્ટનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, પીકવન્ટ એ અમુક ફૂગ સામે પણ આપણા પાકને રક્ષણ આપે છે। મિત્રો, પીકવન્ટને પણ તમે અગાઉના જે કંઈ ગ્રેડ છે એની જેમ 15 લીટર પાણીના પંપની અંદર 100 થી 150 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો। તેના ભેગું સલ્ફર અને કોપર યુક્ત દવાઓને બાદ કરતા જે કાંઈ આપણી જંતુનાશક દવા છે, જે કાંઈ આપણી ફૂગનાશક દવા છે, જે કાંઈ આપણી સારી PGR પ્રોડક્ટ છે એની સાથે તમે સ્પ્રે કરી શકો છો અને જે કાંઈ આ દવા છે એની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકો છો। મિત્રો, પીકવન્ટને પણ તમે બાગાયતી પાકની અંદર 2 થી 3 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણ સાથે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો। મિત્રો, હવે કોઈ પણ ખેડૂત માટે કોઈ પણ પાક હોય, તમારા તલ હોય, મગ હોય, અડદ હોય, લસણ હોય, ડુંગળી હોય, મગફળી હોય, કપાસ હોય, જીરું હોય, ચણા હોય, ધાણા હોય, ઘઉં હોય કે અન્ય કોઈ પણ શાકભાજી પાકો હોય, એની અંદર ઉપરથી જો ખાતર વ્યવસ્થાપન કરવાનું હોય તો એ ખૂબ સરળ બન્યું છે। કારણ કે ICL કંપનીએ જે ન્યુટ્રીવન્ટ સિરીઝ વિકસાવી છે એનો ઉપયોગ કરી અને તમે પણ તમારા કોઈ પણ પાકને સફળ બનાવી શકો છો। મિત્રો, આગળ જે કંઈ આપણે વાત કરી એનું ફરી વખત આ વિડીયોની અંદર વાત કરી દઉં છું કે જે 31 ટેકનોલોજી છે એ કઈ રીતે કામ કરે છે। તો કે જે કંઈ તમારું ટીપું ફુવારામાંથી છૂટું પડે છે એ અસંખ્ય ટીપાની અંદર રૂપાંતરિત થઈ જાય છે, જેથી કરી અને પાંદનો જે કાંઈ ભાગ છે એ વધારેમાં વધારે એનો ભાગ કવર થાય છે। એની ઉપર વધારેમાં વધારે સમય સુધી આપણા જે કાંઈ પાણીની અંદર ઓગળેલું જે ખાતરના ટીપા છે વધારેમાં વધારે સમય સુધી ચોટી રહે છે, એનું બાષ્પીભવન થવા દેતું નથી, તથા જે કાંઈ પાનના છિદ્રો છે એને લાંબા સમયગાળા સુધી ખુલ્લા રાખવાનું કામ કરે છે આ ટેકનોલોજી, જેથી કરી અને વધારેમાં વધારે તત્વો છે એ એની અંદર પ્રસરી શકે છે અને મિત્રો 14 દિવસ સુધી પાનની અંદર આવેલ પાણીમાં તત્વોને ઓગાળીને રાખે છે। તો માટે આ 31 ટેકનોલોજી છે એ બીજા અન્ય ખાતર જે આવે છે છંટકાવ કરવા માટેના એના કરતાં થોડી અલગ પડે છે। તો મિત્રો, ખૂબ જ સરળ છે કોઈ પણ પાકની અંદર ઉપરથી ખાતર વ્યવસ્થાપન કરવું। કોઈ પણ પાકની અંદર જ્યારે વૃદ્ધિ અને વિકાસ માટે પહેલા નંબરનો ગ્રેડ એટલે કે સ્ટાર્ટરનો ઉપયોગ કરી શકો છો, ફૂલ અવસ્થાએ બૂસ્ટરનો ઉપયોગ કરી શકો છો, ફૂલ અવસ્થા પૂરી થવા આવે અને જે કાંઈ આપણું દોડવો બનતો હોય, ઝીંડવું બનતું હોય, પોપટો બનતો હોય, સિંગ બનતી હોય ત્યારે ફ્રૂટનો ઉપયોગ કરવાનો હોય છે અને છેલ્લે પરિપક્વતા માટે આપણે પીકવન્ટનો ઉપયોગ કરવાનો હોય છે। આ ચારેય ગ્રેડના કોઈ પણ પાકમાં ઉપયોગ કરવાથી ઉપરથી કોઈ પણ પાકમાં સારામાં સારું ખાતર
વ્યવસ્થાપન થઈ શકે છે. અસ્તુ.